વડોદરા ખાતે જર્જરિત પાણીની ટાંકીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આજે પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી અને ઝોનના અધિકારીઓએ સ્થળે મુલાકાત લઈ સ્થિતિની તપાસ કરી હતી। ટાંકીની ખરાબ સ્થિતિને ધ્યાનમાં લઈ તંત્રને તરત જ દોડતું કરવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરને ટાંકીની મરામત અથવા પુનઃનિર્માણનું કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે। જો કોન્ટ્રાક્ટરની લાપરવાહી સાબિત થાય તો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આ અહેવાલ ધ્યાનમાં આવતા અમે એનું નિરીક્ષણ કર્યું હતું। અધિકારી સાથે સ્થળ વિઝિટ કરી હતી। ઓલરેડી ટાંકીનું જર્જરિત વિભાગનું કામ ચાલુ હતું, રિપેરિંગ મેન્ટેનન્સનું કામ હતું, પણ વરસાદના કારણે એ કામ અટકાવવામાં આવ્યું હતું। એટલે ચાલુ વરસાદમાં અમે કોઈ પણ પ્રકારની કામગીરી ચલાવતા નથી, પરંતુ આ અહેવાલ આવ્યા પછી અમને એની ગંભીરતા વધારે દેખાતા અમે એમને કહ્યું છે કે વરસાદનો અત્યારે ઉઘાડનો સમય છે, તો આપ બને એટલું વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરો। 10 વર્ષમાં ટાંકી ખરાબ થઈ જવી, જર્જરિત થઈ જવી, કોન્ટ્રાક્ટરની બેદરકારી માનો છો? જે કોઈ પણ આમાં બેદરકાર હશે, જેની પણ આની અંદર કોઈ પણ કામની યોજના તૂટી દેખાતી હશે, એની સામે અમે ચોક્કસથી પગલાં લઈશું। કઈ રીતની અધિકારી જોડે નિરીક્ષણ કર્યું છે? અધિકારી દ્વારા મારા જે વિષય હતા આપનો, કે પહેલાં તો પાણી કઈ રીતના ઉભરાતું હતું, બરાબર છે। પહેલાં એવું લાગ્યું જાણે ટાંકીમાં કાણું પડી ગયું, પાણી પડતું હોય, પણ એની જગ્યાએ પાણી ઓવરફ્લો થઈને વોટર નીચે આવતું હતું। એ સાથે સાથે આસપાસની જેટલી પણ ટાંકીઓ હતી એ બધાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। સેમ કોન્ટ્રાક્ટર દ્વારા કે કોના દ્વારા જે ટાંકી બનાવવામાં આવી છે, આસપાસનો જે બી વિસ્તાર છે, કારણ કે આજુબાજુ ખાડી વિસ્તાર છે, એમાં સ્વાભાવિક છે પ્લાસ્ટર રેતી નીકળે એ બરાબર છે, પરંતુ એક લેવલ કરતાં વધારે ડેમેજ થતું એવું દેખાતું હતું। એના માટે આજુબાજુના 6 થી 7 ટાંકીનો મેં આજે વિઝિટ કરી હતી।